ખેડૂત ભાઈઓ, આપણે ત્યાં ચોમાસાની ઋતુ હવે બિલકુલ નજીક આવી ગઈ છે અને વાવણીનો પહેલો વરસાદ થોડા દિવસમાં થઈ જવાની ચર્ચાઓ પણ હવામાન વિભાગ તરફથી ચાલી રહી છે, વિગતો આપવામાં આવી રહી છે। પણ આપણે ત્યાં જે કોઈ ખેડૂતો પાસે પોતપોતાની પિયતની વ્યવસ્થા હોય એવા ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો કેટલાક પાકનું આગોતરા વાવેતરનું આયોજન કરતા હોય છે અને આગોતરા પાકના વાવેતરના આયોજનમાં પણ મોટા ભાગે આપણે ત્યાં મગફળી અને કપાસના વાવેતરનું આયોજન થતું હોય છે। અને કપાસના વાવેતરમાં વાવેતર એટલે કે આગોતરા વાવેતરનો સમયગાળો હવે શરૂ થઈ ગયો ગણાય, એટલે આગોતરા વાવેતરનો મુખ્ય સમયગાળો સાથે સાથે સમયસરના વાવેતરનો સમયગાળો અને પાછોતરું વાવેતર આપણે ક્યાં સુધી કપાસનું કરી શકીએ, એટલે કે કપાસના વાવણીના સમયગાળાની ચર્ચા સાથે સાથે અત્યારના સમયે પાયાના ખાતરોમાં કેટલાક ખાતરોની આપણને જ્યારે મુશ્કેલી છે, ઉપલબ્ધિ ઓછી છે, તો એવા સમયે આપણે પાયાના ખાતર તરીકે વૈકલ્પિક કોઈ ખાતરો વાપરવાના થતા હોય તો એ વાપરવાના થતા વૈકલ્પિક ખાતરો, તો આજના દિવસે આપણે આ દરેક મુદ્દાઓ એટલે કે આપણા કપાસના વાવેતરના વાવણી સમય પાયાના ખાતરો આ બંને મુદ્દાઓની અગત્યની ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 8 જૂન 2026 અને આજના દિવસે સ્પેશિયલ એપિસોડમાં આપણે આપણા કપાસની ઉપજના વાવેતરની, ખાસ કરીને એના વાવેતરના સમયગાળાની અને અત્યારના પાયાના ખાતરોની ચર્ચા કરીએ। ત્યારે સૌથી પહેલો મુદ્દો જે છે એ મુદ્દો એટલે વાવણીનો સમય અને વાવણીના સમયમાં પણ આગોતરું કપાસનું વાવેતર કરવાનો યોગ્ય સમયગાળો એટલે જૂન મહિનાની 9-10 તારીખથી લઈ અને જૂન મહિનાની 25 તારીખ સુધીનો સમય એટલે આપણા બીટી કપાસના વાવેતર માટેનો આગોતરા વાવેતરનો યોગ્ય સમયગાળો। હવે કેટલાક દર્શકોને અવશ્ય એવો સવાલ થતો હોય કે અત્યાર સુધીમાં આપણા ઘણા બધા ખેડૂતોએ કપાસ વાવી દીધા, પાઈ દીધા, ઉગાડી દીધા અને કેટલાક ખેડૂતોના કપાસ તો 2-3 અઠવાડિયાના થઈ પણ ગયા છે। તો એ જે વાવેતરો થતા હોય છે એ વાવેતરો કરનારા ખેડૂતો પોતપોતાની રીતે પોતપોતાના અનુભવના આધારે કદાચ વધારે આગોતરું વાવેતર કરતા હોઈ શકે, પણ ખેતીવાડી વિભાગ આપણે કહીએ, આપણા વિસ્તારના હવામાનની પરિસ્થિતિ આપણે કહીએ અને કપાસના પાકના ઉગવાથી લઈ અને સંપૂર્ણપણે ઉત્પાદનની કક્ષા સુધી પહોંચવાના સમયગાળાના પીરિયડ અને વચ્ચે વચ્ચે આવતા વાતાવરણના બદલાવ અને વાતાવરણના હુમલાઓ કે વાતાવરણના પ્રવાહોના આધારે આપણે જોઈએ તો વાવેતરનો યોગ્ય સમય કપાસ માટેનો આગોતરું ઉગાડવાનું આપણું આયોજન હોય તો 9-10 તારીખ જૂન મહિનાની અને ત્યાંથી લઈ અને 25 જૂન સુધીનું વાવેતર એટલે આગોતરું વાવેતર, 25 જૂનથી લઈ અને 10 જુલાઈ સુધીનું વાવેતર આપણું કપાસનું એટલે સમયસરનું વાવેતર અને 10 જુલાઈથી લઈ અને 22-25 જુલાઈ સુધીનું વાવેતર એટલે પાછોતરું વાવેતર। હવે જુલાઈ મહિનાની 22-25 તારીખ આવી જાય અને આપણે કપાસ ન વાવી શક્યા હોઈએ કુદરતી કારણોસર, એટલે કે વરસાદની તકલીફ થઈ, અગર તો વધારે પડતો વરસાદ થયો અને આપણા વાવેલા કપાસ પર અસર થઈ હોય તો ત્યાર પછી આપણે કપાસનું વાવેતર કરીએ તો એ વાવેતર એટલે આપણા પાછોતરા વાવેતરનો સમયગાળો વીતી ગયા પછીનું જ વાવેતર આપણે ગણવું જોઈએ, એટલે એ વાવેતરમાં ઉત્પાદન અવશ્ય ઘટીને આપણને મળતું હોય છે। એવી જ રીતે આગોતરા વાવેતરના સમયગાળાની શરૂઆત પહેલા એટલે કે વધારે પડતા આગોતરા વાવેતરમાં પણ આ સમસ્યા અવશ્ય રહેતી હોય છે, પણ વધારે પડતું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોની પાસે પણ પોતાનો એક કાર્યક્રમ હોય છે, પોતાનો અનુભવ હોય છે અને એ કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોનો કાર્યક્રમ એવો હોય છે કે એના પછી શિયાળુ વાવેતર એમણે કરવાનું હોય છે, એટલે એકાદ ફાલ સારી રીતે આવી જાય તો એ લઈ લીધા પછી કપાસ કાઢી અને
શિયાળુ વાવેતર કરવાનું એમનું આયોજન હોય છે, એટલે એવા આયોજનના હેતુથી પણ વધારે પડતું આગોતરું વાવેતર કેટલાક ખેડૂતો કપાસનું કરતા હોય, પણ યોગ્ય સમયગાળો આગોતરા વાવેતરનો એટલે આ પ્રમાણેનો સમયગાળો. હવે પાયાના ખાતરની આપણે વાત કરીએ તો પાયાના ખાતરમાં આપણે જે પારંપરિક ખાતરો અત્યાર સુધી કપાસના પાકને આપતા રહ્યા છીએ એ આપણા ખાતરો એટલે ડીએપી અને એનપીકે 12-32-16. હવે ડીએપી અને એનપીકે 12-32-16 માં છેલ્લા કેટલાક વર્ષોથી આપણને નિયમિત રીતે વાવણી સમયે તકલીફ પડી રહી છે, અને તેથી આપણે એના વિકલ્પ તરીકે દર વર્ષે જુદા જુદા કોઈને કોઈ ખાતરોનો ઉપયોગ કરવો પડે એવી આપણને ફરજ પણ પડતી હોય છે. એટલે વિકલ્પ તરીકે આપણે જે કાંઈ ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એમાં જે ખાતરો છે એ ખાતરો એટલે 20-20-013 અને સિંગલ સુપર ફોસ્ફેટ. હવે 20-20-013 જે ખાતર છે એ ખાતરને આપણે વાપરીએ છીએ વૈકલ્પિક ખાતર તરીકે, પણ વાસ્તવમાં આપણે આપણા કપાસના પાકની જરૂરિયાતના આધારે વિચારીએ તો એ ખાતર અવશ્ય સારામાં સારું ખાતર છે આપણા કપાસના પાક માટે, અને સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર પણ આપણા કપાસ કે મગફળી જેવા પાક માટે અવશ્ય અનુકૂળ અને યોગ્ય કોમ્બિનેશન સાથેનું ખાતર અવશ્ય છે મિત્રો. તો આપણે ડીએપી અને એનપીકે 12-32-16 આપણને નથી મળ્યું તો આપણે 20-20-013 અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર પાયામાં આપી અને આપણા કપાસનું વાવેતર કરી શકીએ છીએ. પણ આ ચારે ચાર ખાતરો પૈકી આપણે પાયામાં ખાતર જે કાંઈ આપવું હોય તો એની સાથે બાકીનું કોઈ પૂરક તત્વ ઉમેરવાનું જરૂરી છે કે કેમ, આ મુદ્દો પણ અગત્યનો છે. તો ડીએપી ખાતર એક આપણું એવું ખાતર છે કે એની અંદર આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો અવશ્ય બે તત્વો ઉમેરવાની જરૂર હોય છે. એક તત્વ એટલે પોટેશિયમ તત્વ અને બીજું તત્વ એટલે સલ્ફેટ તત્વ. એટલે આપણે ડીએપી પાયામાં આપીએ છીએ તો એની સાથે પોટેશિયમ અને સલ્ફેટ આપવું ફરજિયાત જરૂરી છે. એનપીકે 12-32-16 આપણે આપીએ છીએ પાયામાં, તો એનપીકે 12-32-16 માંથી 3 તત્વો મળે છે આપણને, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ ખાતર આપણે આપીએ છીએ તો એની સાથે આપણે એક સલ્ફેટ ઉમેરી અને આપવું જરૂરી થઈ જાય છે. 20-20-013 આપણે પાયામાં આપીએ છીએ તો 20-20-013 માં આપણને નાઇટ્રોજન મળે છે, ફોસ્ફરસ મળે છે અને સલ્ફેટ મળે છે, પણ એમાંથી પોટેશિયમ નથી મળતું. એટલે પોટેશિયમની પૂર્તિ આ ખાતર આપણે પાયામાં આપીએ છીએ તો આપણે અવશ્ય કરવાની રહે છે. સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપીએ છીએ તો સિંગલ સુપર ફોસ્ફેટ માંથી આપણને ફોસ્ફરસ અને સલ્ફેટ તત્વ આ બે તત્વો મળે છે, ઉપરાંત એક કેલ્શિયમ તત્વ પણ એમાંથી આપણને મળે છે, પણ બાકીના બે તત્વો એમાં પણ ઉમેરવાની અવશ્ય જરૂરિયાત છે. અને એ બે તત્વો એટલે એક નાઇટ્રોજન અને બીજું પોટેશિયમ. નાઇટ્રોજન અને પોટેશિયમ આ બંને તત્વોની ગેરહાજરી સિંગલ સુપર ફોસ્ફેટમાં હોય છે. 20-20-013 જે છે એની અંદર પોટેશિયમની ગેરહાજરી હોય છે, 12-32-16 જે છે એની અંદર સલ્ફેટની ગેરહાજરી હોય છે, અને ડીએપી ખાતર જે છે એની અંદર સલ્ફેટ અને પોટેશિયમ આ બંને તત્વોની ગેરહાજરી હોય છે. એટલે આપણે 4 પૈકી કોઈ પણ ખાતર પાયામાં આપીએ છીએ તો આટલા તત્વોની ખાતરની આપણી વ્યવસ્થાપનની અત્યારની જે કાંઈ ગોઠવણી હોય છે એમાં અવશ્ય આપણે કાળજી લેવાની છે. એટલે પૂરતા પોષક તત્વો પાયામાં આપણે આપીએ, આ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો બની જાય છે મિત્રો. તો અત્યારના સમયે પાયાના ખાતરની આપણી જે કાંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાં આપણે ઉપલબ્ધ પાયાના ખાતરો પૈકી 4 પૈકી કોઈ પણ એક ખાતર પાયામાં આપી અને પાયાની જરૂરિયાત આપણે સાચવી લઈએ. આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.